हेलो स्टूडेंट्स, वेलकम टू माय यूट्यूब चैनल। आज के इस लेक्चर में हम करने वाले हैं विभाग डी के अंदर प्रकरण नंबर 4 हुंडी। इसके अंदर पहले हम दाखिला नंबर 1, 2 और 3 कर चुके हैं, जो आपको लेक्चर नंबर 19 में मिल जाएगा। अगर आप ये लेक्चर देखने आए हैं हुंडी के लिए तो पहले लेक्चर नंबर 19 चेक कर लें, उसके बाद इस वाले लेक्चर में आए। आज के लेक्चर में दाखिला नंबर 4, 5 और 6 हम करने वाले हैं और उसी के साथ विभाग डी का जो हुंडी है वो पूरा हो जाएगा। तो चलिए दाखिला नंबर 4 शुरू करते हैं जल्दी से। भावना ₹1/24 ના રોજ 10,000નો માલ 10% વેપારી વટાવે હેતલ બ્રધર્સ પાસેથી ખરીદ્યો। આના પહેલા જે 3 દાખલા આપણે કર્યા ગયા લેક્ચરમાં એમાં બધા વેચાણના હતા, અહીંયા શું છે ખરીદીના છે। હેતલ બ્રધર્સે તે જ દિવસે, હેતલ કોણ જેના પાસેથી ખરીદી કરી, એને શું કર્યું, તે જ દિવસે લેણીની રકમના 2 માસના 2 મહિનાની હુંડી લખી, જેનો સ્વીકાર થયો। એટલે આપણા માટે કઈ હુંડી બનશે, આપણા એટલે ભાવના માટે કઈ હુંડી બનશે, આ ભાવના માટે બનશે દેવી હુંડી। શું કઈ હુંડી બનશે, દેવી હુંડી બનશે। ઓકે, અને હેતલ માટે શું બનશે, હેતલ માટે બનશે લેણી હુંડી। હેતલ બ્રધર્સે તારીખ 28/3/24 ના રોજ આ હુંડી બેંકને વસૂલાત માટે મોકલી, એટલે બેંકમાં પૈસા વસૂલ કરવા માટે હેતલે શું કર્યું, એ હુંડી મોકલી નાખી। ભાગ્યા તારીખે આ હુંડીના નાણાં ચૂકવાઈ ગયા। બેંકે વસૂલાત ખર્ચ ₹15 ઉધારેલ છે, બરાબર। આ કોના ખાતામાં ઉધારેલ છે, હેતલના ખાતામાં। પણ આપણે આમનોંધ સારી માંગી છે, આમનોંધ માંગી છે કે ભાવનાના ચોપડે જરૂરી આમનોંધ લખો, ભાવનાના ચોપડે, એટલે કે જે ₹15 જે ઉધારેલ છે ને આ કોનું છે, આ હેતલના ચોપડે છે। ઓકે, તો આપણે નોંધ થશે નહીં, આપણે શું કરવાનું, ખાલી જે ભાવનાનું કામ છે એ જ કરવાનું। તો ભાવનાની નોંધ લખવાની ભાવનાના ચોપડામાં। તો આમનોંધ થશે પહેલી ખરીદીની, બરાબર। 1/2/2024 ના રોજ ખરીદી થઈ, ખરીદ ખાતે ઉધાર તે હેતલ બ્રધર્સ ખાતે, બરાબર। ભાવનાએ શું કરી છે, ખરીદી કરી છે, કોના પાસેથી, હેતલ બ્રધર્સ પાસેથી। હેતલ બ્રધર્સ અહીંયા આપનાર છે અને ખરીદ ખાતે ઉધાર થાય, માલ આવે તો ખરીદ ખાતે ઉધાર તે હેતલ બ્રધર્સ ખાતે 9,000 માલ કેટલાનું છે, માલ છે 10,000નું, 10,000માંથી 10% વેપારી વટાવ કાઢીએ તો 9,000 આવશે। બાબતે લખવાનું કે માલ હેતલ બ્રધર્સ પાસેથી ખરીદ્યો તેના। પછી શું કીધું, તે જ દિવસે શું કરી, હુંડી લખી નાખી, કોણે, હેતલ બ્રધર્સે। એટલે આપણા માટે શું બનશે, દેવી હુંડી બનશે। જ્યારે પણ દેવી હુંડી આવે તો દેવી હુંડી જમા થાય। ઓકે, દેવી હુંડી દેવું છે તે માટે। અને ઉધાર બાજુ કોણ રહેશે, ઉધાર બાજુ રહેશે વેપારીનું નામ। અહીંયા વેપારી કોણ છે, હેતલ છે। હેતલ બ્રધર્સ ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે 9,000। ઓકે, બાબતે લખાશે હુંડી સ્વીકારી તેના। હવે શું થયું કે 28/3/2024 ના દિવસે, 28/3/2024 ના દિવસે શું કર્યું, 28/3/24 ના રોજ શું કર્યું, આ હુંડી બેંકને વસૂલાત માટે મોકલી। કોણે મોકલી, હેતલે મોકલી। પણ આપણે તો ભાવનાનું લખી રહ્યા છીએ એટલે હેતલના ચોપડામાં નોંધ થશે, આપણા ત્યાં એટલે કે ભાવનાને ત્યાં નોંધ થશે નહીં। એટલે આ તારીખે ભાવનાના ચોપડામાં આ તારીખે 28/3 નોંધ થશે નહીં, બરાબર। ક્યારે નોંધ થશે, જ્યારે પાકતી તારીખ આવશે ત્યારે। હુંડી ક્યારે બની, 1/2/2024 અને કેટલા માસની છે, 2 માસની છે, એટલે 2 મહિના ઉમેરવાના। ધારો કે 1/2/24 ઉમેરી તો 2 મહિના ઉમેરીએ તો શું આવશે, 2 મહિના ઉમેરીશું તો આવશે 1/4/2024। ઓકે, અને એમાં શું કરવાનું, 3 દિવસ ઉમેરવાના। 3 દિવસ શાના, છૂટના, 3 દિવસ છૂટના ઉમેરવાના। એટલે 1 તારીખથી 3 તારીખ આગળ વધીએ તો 4 તારીખ આવશે, એટલે કે 4 તારીખે શું કરવાનું છે, એ 5મી તારીખ આવશે અને એ દિવસે પેમેન્ટ એટલે ચૂકવણી થશે। તો આમનોંધ થશે છેલ્લી આમનોંધ 4 તારીખ 4 એપ્રિલ 2024, બરાબર। આપણે શું કરશે, દેવી હુંડીની રકમ ચૂકવવામાં આવશે। તો દેવી હુંડી શું થાય, ઉધાર થાય, અને જે રકમ આપી એ બેંકમાં આપી તો બેંક ખાતે જમા થાય। કેમ બેંકમાં આપી, કેમ કે જે હેતલ છે, હેતલે શું કરી, બેંકમાં વટાવી હતી, બેંકમાં વસૂલાત માટે મોકલી હતી। એટલે જે ભાવના છે એ પેમેન્ટ કેવી રીતે કરશે, બેંકમાં કરશે। ઓકે, દેવી હુંડી ખાતે ઉધાર તે બેંક ખાતે। જ્યારે આપણને હુંડી આવે તો હુંડી જમા કરવાનું, અને જ્યારે હુંડીના નાણાં ચૂકવીએ તો હુંડી ઉધાર કરવાનું અને જમા રહેશે બેંક ખાતે। ઓકે, ચાલો આગળ વધીએ દાખલા નંબર 5 ઉપર। દાખલા નંબર 5 શું કહે છે, જગતે તારીખ 31/1/2025 ના રોજ બાકી લેણા પેટે, લેણા છે માંગી રહ્યા છે, જગત માંગી રહ્યો છે ₹4,000,
ઓકે, એક એવી બે સરખી શું કહે છે, બે સરખી રકમની હુંડીઓ અનુક્રમે 1 માસ અને 2 માસ મુદતની કેતન પર લખી. કોના પર લખી? કેતન પર લખી. એટલે જગત હુંડી લખી કોના ઉપર? કેતન ઉપર. અહીંયા શું કહે છે કે રકમ કેટલી છે? 4000 છે, પણ 4000 ને શું કરી? બે સરખી રકમની હુંડી લખી. બે સરખી રકમની એટલે કે બે હુંડી લખાશે, એક રહેશે 2000ની અને બીજી રહેશે 2000ની. ઓકે, જેનો સ્વીકાર થયો એટલે લેણી હુંડી બનશે. અહીંયા શું બનશે? લેણી હુંડી બનશે. જગતે બીજી હુંડી મૌની કુમારને તુરંત વેચાણ શરૂ કરી આપી. બરાબર, બીજી હુંડી. અહીંયા બે હુંડી છે, હુંડી નંબર 1 અને હુંડી નંબર 2. તો જે બીજી હુંડી છે, પહેલી નહીં, જે બીજી હુંડી છે શું કરી? મૌની કુમારને વેચાણ શરૂ કરી નાખી. વેચાણ શરૂ કરી નાખી એટલે મૌની કુમારને આપી દીધી હુંડી. ઓકે, પાક્યા તારીખે બંને હુંડીના નાણાં ચૂકવાઈ ગયા. અને જ્યારે પાકતી તારીખ આવી ત્યારે બંને હુંડીના નાણાં ચૂકવાઈ ગયા. પાકતી તારીખ ક્યારે આવશે? તો પહેલી હુંડી માટે અહીંયા શું છે? 2 છે. એક માસનું છે અને બીજું 2 માસનું છે. એટલે પહેલી હુંડીની પાકતી તારીખ 1 મહિના પછી આવશે અને બીજી હુંડીની પાકતી તારીખ 2 મહિના પછી આવશે. બરાબર, હુંડી લખનારની તારીખ શું છે? 31/1/25 અને 1 માસ પછી શું આવશે? 28/2/25. બરાબર, 1 મહિના ક્યારે પૂરું થાય? 28 તારીખે પૂરું થાય. ફેબ્રુઆરી મહિના 28 તારીખે પૂરું થાય. અને એમાં શું ઉમેરવાનું? 3 દિવસ છૂટના ઉમેરવાના. એટલે 28માં 3 દિવસ ઉમેરીએ તો 3 માર્ચ થાય. એટલે પાકતી તારીખ શું બનશે? પાકતી તારીખ બનશે 3 માર્ચ. કઈ હુંડી માટે? પહેલી હુંડી માટે. અને બીજી હુંડી માટે પાકતી તારીખ શું બનશે? બીજી હુંડી 2 માસનું છે એટલે 2 મહિના ઉમેરવાના. જાન્યુઆરીથી ફેબ્રુઆરીથી માર્ચ એટલે કે 31 માર્ચ. શું બનશે? 31 માર્ચ એ શું બનશે? બીજી મહિનાની પાકતી તારીખ બનશે. પણ એમાં શું ઉમેરવાનું? 3 દિવસ ઉમેરવાના, છૂટના દિવસો. તો 3 દિવસ ઉમેરીશું તો આવશે 3 એપ્રિલ 2025. તો 3 એપ્રિલ 2025 શું બનશે? એ બીજી હુંડીની પાકતી તારીખ બનશે. ઓકે, તારીખ સમજમાં આવી ગયો હોય તો વિડીયો લાઈક કરી નાખતો અત્યારે જ. ચલો આમનોંધ કરી લઈએ ફટાફટ. આમનોંધમાં પહેલી આમનોંધ લખાશે 31/3/2025. લેણી હુંડી છે. લેણી હુંડી શું થાય? ઉધાર થાય. લેણી હુંડી 1 ખાતે ઉધાર, લેણી હુંડી 2 ખાતે ઉધાર. લેણી હુંડી કોના ઉપર લખી? કેતન ઉપર લખી. તે કેતન ખાતે. બરાબર, 4000 કેતનને પાસેથી લેવાના હતા. એમાંથી 2000ની પહેલી હુંડી, 2000ની બીજી હુંડી. ઓકે, લેણી હુંડી 1 ખાતે ઉધાર, લેણી હુંડી 2 ખાતે ઉધાર, તે કેતન ખાતે. બાબત છે, બે સરખી રકમની હુંડી લખી, જે કેતને સ્વીકારી તે ના. ઓકે, આગળ જોઈએ શું કહે છે. જે બીજી જે હુંડી એ શું કરી? આપણે મૌની કુમારને વેચાણ શરૂ કરી નાખીએ એ જ દિવસે, તરત જ. શું કહે છે? તુરંત એટલે એ જ દિવસે સેમ તારીખે શું કર્યું? એ વેચાણ શરૂ કરી નાખી. કોને? મૌની કુમારને. તો મૌની કુમાર કોણ છે? અહીંયા મૌની કુમાર છે લેનાર ખાતે ઉધાર, મૌની કુમાર ખાતે ઉધાર. અને શું આપ્યું? લેણી હુંડી આપી. લેણી હુંડી જાય છે તે લેણી હુંડી 2 ખાતે. બરાબર, કેટલી રકમ રહેશે? 2000. હુંડીનો વેચાણ શરૂ કર્યો તે ના. ઓકે, જ્યારે પણ વેચાણ શરૂ કરવામાં આવે તો જે લેનાર છે ઉધાર થઈ જાય, લેણી હુંડી જમા થઈ જાય. ઓકે, પછી શું થયું? પાકતી તારીખે નાણાં મળી ગયા. એટલે મેં તમને બતાવ્યું ને કે પહેલી પાકતી તારીખ આવશે 3 માર્ચ અને બીજી પાકતી તારીખ આવશે 3 એપ્રિલ. તો પેલી 3 માર્ચ આવશે અને 3 માર્ચે શું થશે? આપણને પૈસા મળશે. 3 માર્ચે પહેલી હુંડી. 3 માર્ચે શું છે? પહેલી હુંડીની પાકતી તારીખ છે. તો એ હુંડીના પૈસા આપણને મળી જશે. રોકડ ખાતે ઉધાર, તે લેણી હુંડી 1 ખાતે. જ્યારે પણ લેણી હુંડીના નાણાં મળે તો રોકડ ઉધાર થશે અથવા બેંક ઉધાર થશે અને જમામાં રહેશે લેણી હુંડી. 2000 રૂપિયા લેણી હુંડી 1ના નાણાં મળ્યા તે ના. અને પછી 1 મહિના પછી બીજો હુંડીનો પાકતી તારીખ આવશે, જે બનશે 3 એપ્રિલ 2025. પણ આ દિવસે નોંધ થશે નહીં. કેમ કે જે બીજી લેણી હુંડી છે આપણે પહેલાંથી જ વેચાણ શરૂ કરી નાખીએ છીએ. જ્યારે આપણે વેચાણ શરૂ પહેલાંથી કરી નાખીએ તો પાકતી તારીખે આપણા ત્યાં એટલે કે જગતના ચોપડે નોંધ થશે નહીં. હા, જે કેતન છે એના ચોપડે નોંધ થાય એ અલગ વાત છે, અહીંયા આપણે કરવાનું નથી. તો આ તારીખે નોંધ થશે નહીં કેમ કે પહેલાંથી વેચાણ શરૂ કરી નાખી છે. મને આશા છે તમને ખબર પડી હશે. જો તમને ખબર ના પડી હોય તો એકવાર ફરીથી જોઈ લેજો, તમને સમજમાં આવી જશે. અને વિડીયોને લાઈક ન કરી હોય તો કરી જ નાખજો અને પોતાના ફ્રેન્ડ્સને શેર પણ કરી નાખો અને સારા કમેન્ટ કરો, તેથી મને ખબર પડે કે તમે વિડીયો મને પસંદ કરો છો કે નહીં પસંદ કરો છો. ઓકે, ચલો આગળ વધીએ દાખલા નંબર 6 ઉપર.
પારસ તારીખ 28/2/2024 રોજ ₹10,000નો માલ 10% વેપારી વત્તા હવે વિરલને વેચ્યો. શું છે અહીંયા વેચાણ છે. ચાલો આપણે આ દાખલાને ધીમે ધીમે કરીએ. પહેલા વેચાણની આમનોંધ લખી નાખીએ. તો ચાલો આમ વેચાણની આમનોંધ લખી લઈએ પહેલા. તો 28/2/2024 વેચાણ કોને થાય છે? વિરલને. વિરલ લેનાર છે, વિરલ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. બરાબર. ચોપડે કોને નોંધ કરવાની છે? પારસના ચોપડે નોંધ કરવાની છે. તો પારસ અહીંયા વેચાણ કરી રહ્યો છે વિરલને. વિરલ લેનાર છે, વિરલ ખાતે ઉધાર તે વેચાણ ખાતે 9,000. વિરલને માલ વેચ્યો તેના. પછી શું કહે છે કે તે જ દિવસે સેમ ડે 2 સરખી રકમની હુંડીઓ અનુક્રમે 2 માસ અને 3 માસ 2 હુંડી લખી સરખી રકમની. બરાબર. રકમ કેટલી છે? 9,000 છે. તો 9,000ના 2 સરખા હિસ્સા કરીએ તો એક આવશે 4500 અને એક આવશે 4500. પહેલી હુંડી શું છે? 2 માસની છે અને બીજી હુંડી શું છે? 3 માસની છે. એ લખી નાખી. જેનો સ્વીકાર થઈ ગયો તો લેણી હુંડીની આમનોંધ થશે. તો તે જ તારીખ છે 28/2/2024. લેણી હુંડી 1 ખાતે ઉધાર, લેણી હુંડી 2 ખાતે ઉધાર તે વિરલ ખાતે 4500 અને 9,000. બાબત છે 2 સરખી રકમની હુંડી વિરલે સ્વીકારી તેના. ઓકે. વિરલને માલ વેચ્યું, વિરલ ઉપર હુંડી લખી, 2 હુંડી લખી સરખી રકમની. આગળ વધીએ. આગળ શું કહે છે? પારસે તારીખ 3/3/2024 રોજ પ્રથમ હુંડી હેતલને વેચાણ શરૂ કરી આપી. પારસે શું કરી? 3 માર્ચે એક હુંડી હેતલને વેચાણ શરૂ કરી નાખી. કઈ હુંડી? પ્રથમ હુંડી, પહેલી હુંડી. પહેલી હુંડી શું કરી? વેચાણ શરૂ કરી નાખી. કોને? હેતલને. હેતલ કોણ છે? લાભ લેનાર છે. 3/3/2024 લેનાર એટલે કે હેતલ ખાતે ઉધાર અને હુંડી જાય છે તે લેણી હુંડી 1 ખાતે 4500. ઓકે. હુંડી 1નો વેચાણ શરૂ કર્યો તેના. ખબર પડી? બરાબર. હેતલને વેચાણ શરૂ કરી નાખી. કઈ હુંડી? પહેલી હુંડી. કઈ તારીખે? 3/3/2024ના દિવસે. આગળ વધતા પહેલા આપણે પહેલા સોલ્વ કરી લઈએ કે એની પાકી તારીખ શું બનશે. તો પાકી તારીખની વાત કરીએ તો હુંડી ક્યારે લખી? હુંડી લખી 28/2/2024. એક હુંડી 2 માસની છે અને એક હુંડી 3 માસની છે. ઓકે. તો 2 મહિના પછી શું તારીખ આવશે? 2 મહિના પછી તારીખ આવશે ફેબ્રુઆરીથી માર્ચ, માર્ચથી એપ્રિલ એટલે કે 30 એપ્રિલ. શું આવશે? 30 એપ્રિલ 2024 એ 2 મહિના પછી આવશે અને 3 મહિના પછી આવશે 31 મે 2024. પણ આમાં શું કરવાનું? 3 દિવસ છૂટના ઉમેરવાના. એટલે 3 દિવસ આમાં ઉમેરીએ તો આમાં શું આવશે? 3 મે 2024 અને આમાં આવશે 3 જૂન 2024. આપણે શું બનશે? પાકતી તારીખ બનશે. 3 મે 2024, 3/6/2024. ઓકે. આગળ વધીએ. આપણે ક્યાં સુધી પહોંચ્યા હતા કે વેચાણ શરૂ કરી. વેચાણ શરૂ ક્યારે કરી? 3 માર્ચ 2024. હવે પછી 25/5/2024 રોજ બીજી હુંડી બેંકને વસૂલાત માટે આપી. 25/5 શું કરી? આપણે બીજી હુંડી વેચાણ બેંકમાં વટાવ માટે વસૂલાત માટે મોકલી આપી. એના પહેલાં તારીખ આવી જશે. કઈ તારીખ આવશે? 3/5 એટલે પહેલી હુંડીની પાકતી તારીખ આવશે. તો પહેલાં આની નોંધ થશે. આની નોંધ કરવાની કે 3/5/2024 નોંધ થશે નહીં. કેમ? કેમ કે આ તારીખ કઈ છે? પહેલી હુંડીની પાકતી તારીખ છે અને પહેલી હુંડી આપણે શું કરી છે? હેતલને આપી દીધી છે એટલે પહેલી હુંડીની હવે નોંધ થશે નહીં. હવે બાકી બધી બીજી હુંડી. તો બીજી હુંડી શું કરી? 25/5/2024 છે બેંકમાં મોકલી આપી વસૂલાત માટે. તો જ્યારે પણ આપણે બેંકમાં મોકલીએ તો એની આમનોંધ થશે કે બેંક મારફત વસૂલાત ખાતે ઉધાર તે લેણી હુંડી 2 ખાતે. જ્યારે પણ બેંકમાં વસૂલાત માટે મોકલો, વટાવે નહીં, વસૂલાત માટે, તો બેંક મારફત વસૂલાત ખાતે ઉધાર થશે અને જે લેણી હુંડી છે એ જમા થશે. 4500 હુંડી 2 બેંકમાં વસૂલાત માટે મોકલ્યા તેના. ઓકે. પછી શું કહે છે? વસૂલાત માટે મોકલી આપી. પાક્યા તારીખે બંને હુંડીના નાણાં ચૂકવાઈ ગયા. બેંકે વસૂલાત ખર્ચ ₹20 પાસબુકમાં નોંધેલ છે બંને હુંડીના. એમાંથી એક હુંડી તો વેચાણ શરૂ કરી નાખી પણ બીજી હુંડીની રકમ મળશે. તો રકમ મળશે ક્યારે મળશે? પાકતી તારીખે. પાકતી તારીખ સી હતી? બીજી હુંડીની 3 જૂન 2024. તો લખવાનું 3 જૂન 2024. ઓકે. પૈસા મળશે. બેંકમાં પૈસા આવી જશે કેમ કે બેંક વસૂલ કરી રહ્યો છે તો બેંક ખાતે ઉધાર. અને પૈસા શાના આવ્યા? તો એ હુંડી જે આપણે મોકલી હતી બેંકમાં વસૂલાત માટે તેના આવ્યા. બેંક ખાતે ઉધાર તે બેંક મારફત વસૂલાત ખાતે 4500. ઓકે.
અને બીજું શું કહે છે કે 20 રૂપિયા ચાર્જ લાગ્યા છે, 20 રૂપિયા ખર્ચ થયા છે, તો એની આમનું થશે એ જ દિવસે બેંક વસૂલાતનો ખર્ચ ખાતે ઉધાર તે બેંક ખાતે. આ ખર્ચ છે, ખર્ચથી આપણા પૈસા કટશે બેંકમાંથી, બેંકમાંથી પૈસા જશે એટલે બેંક જમા થશે અને ખર્ચ ઉધાર થશે 20 રૂપિયા બેંકનો ખર્ચ થયો તેના. બરાબર. એકવાર ફરી જોઈ લઈએ, આ થોડું લાંબુ છે, ડિફિકલ્ટ છે, તો ફરીથી એકવાર સમજી લઈએ. બરાબર. 28/2/2024ના દિવસે વેચાણ કરી અને એ જ દિવસે 2 હુંડી લખી, એક 2 માસની અને એક 3 માસની. તો જે 2 માસની છે એની પાકતી તારીખ બનશે 3/5/24 અને જે 3 માસની છે એની પાકતી તારીખ બનશે 3/6/24. બરાબર. વેચાણ કર્યું તો વિરલ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે 10% વેપારી બતાવ હતો તો 9,000 આવી ગયો. અને તે જ દિવસે શું કરી, હુંડી લખી નાખી, તો લેણી હુંડી 1 ખાતે ઉધાર, લેણી હુંડી 2 ખાતે ઉધાર, તે વિરલ ખાતે 4500 અને 9,000. બરાબર. અને 3/3/2024ના દિવસે હુંડી શું કરી, હેતલને વેચાણ શરૂ કર્યું તો હેતલ ખાતે ઉધાર, તે લેણી હુંડી 1 ખાતે 4500. પછી પહેલી હુંડીની પાકતી તારીખ આવી ગઈ 3/5/2024, એની નોંધ થશે નહીં. કેમ કે પહેલી હુંડી આપણે હેતલને પહેલાંથી આપી ચૂક્યા છીએ. બરાબર. આગળ વધીએ તો પછી 25 તારીખે શું કર્યું, આપણે બેંકમાં વસૂલાત માટે મોકલી નાખી, તો એની આમ નોંધ થશે બેંક મારફત વસૂલાત ખાતે ઉધાર, તે લેણી હુંડી 2 ખાતે 4500. ઓકે. હુંડી 2 બેંકમાં વસૂલાત માટે મોકલ્યા તેના. અને પછી જે વસૂલાત માટે મોકલ્યા એ પાકતી તારીખે પૈસા મળી ગયા, તો પાકતી તારીખ આવશે 3/6/2024. જે પાકતી તારીખ છે એ દિવસે પૈસા આપણા ખાતામાં આવી જશે એટલે બેંક ખાતે ઉધાર, તે બેંક મારફત વસૂલાત ખાતે 4500. અને એ જ દિવસે શું થયું, 20 રૂપિયા ચાર્જ કપાયા છે, તો ચાર્જની આમનોંધ થશે બેંક વસૂલાત ખર્ચ ખાતે ઉધાર, તે બેંક ખાતે 20 રૂપિયા. આની સાથે હુંડીનું પ્રકરણ આપણા વિભાગીયમાંથી પૂર્ણ થાય છે. જો તમને સમજમાં આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પર કરજો. અને કાંઈ પણ ક્વેરી હોય, ડાઉટ હોય, પ્રોબ્લેમ હોય તો કમેન્ટમાં મને તમે પૂછી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.